સોલાર વેપર ટાવરનો આ મોડલ છે. માનનીય પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રી ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મોડલના ભરપેટ વખાણ કર્યા હતા. એ આ મોડલ છે અને આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું બિલકુલ નવો કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટનો ઉપયોગ અત્યારે સૌથી વધારે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં થાય છે. કારણ કે ઓસ્ટ્રેલિયા જે દેશ છે ત્યાં રણ પ્રદેશ ખૂબ જ છે, ખુલ્લી જમીન અને રણ પ્રદેશ મોટા ભાગે છે અને ત્યાં આપણે જાણીએ છીએ એમ કે જમીન પર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે જમીન ઉપરની હવા ગરમ થાય છે અને ગરમ હવા ને આજુબાજુની ઠંડી હવા ધક્કો મારે એટલે એ ઉપર જાય છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ આ હવા સામાન્ય રીતે ઉપર જાય તો એનાથી કોઈ આપણને ફાયદો થાય નહીં, પણ ખૂબ જ મોટા વિસ્તારમાંથી એ ગરમ હવાને કોઈ પણ એક જગ્યાએ ભેગી કરીને આપણે ઉપર લઈ જઈએ તો એ હવાનો કરંટ એટલો બધો આપણને મળે છે, એટલો બધો મળે છે કે જેના દ્વારા ઉપરના ભાગમાં રાખેલું જનરેટર પણ ફરવા લાગે છે. અહીંયા આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને મોડલ તૈયાર કરેલું છે બાળકોને સમજાવવા માટે. ક્લાસરૂમમાં એટલો બધો કરંટ જનરેટ કરી શકતા નથી, એટલા માટે આ બેટરી ઓપરેટેડ છે અને તમે જોશો તો એ જ્યારે હવાનો કરંટ ઉપર જશે, અહીંયા હવા આવે છે તો અહીંયા એક જનરેટર રાખેલું છે જે ગોળ ગોળ ફરે છે અને અહીંયાથી આપણને ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી જોવા મળે છે. તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આ એક નવો મોડલ, નવો કોન્સેપ્ટ છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો અને જેની આજકાલ ખૂબ ચર્ચા થાય છે. આભાર.